ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ને એને પહેલાની વાત કરું. મહાપ્રભુજી when he was 32 years of age, વલ્લભાચાર્યજી પૃથ્વી ઇન્ડિયાનું પરિક્રમા કરતા હતા ઇન્ડિયાની. ત્યારે આપ ક્યાં પધાર્યા? પંઢરપુર. આપને ખબર છે ને, પંઢરપુર મહારાષ્ટ્રમાં પંઢરપુર છે, સોલાપુરની પાસે. અને ત્યાં જે વિઠોબા ઠાકોરજી છે, આમ ખબર, આમ છે મુદ્રા, કમર પર શ્રીહસ્ત છે. તો એ વિઠોબા ઠાકોરજીએ વલ્લભને આજ્ઞા કરી કે ભાઈ હમ નંદ તુમ તાત, તમારો દીકરો બનું ને આપ મારા પિતા બનો, એવું કંઈક કરો. અર્થાત ઠાકોરજીએ સ્પષ્ટ કહ્યું કે મને આપના ફેમિલીમાં એઝ અ કિડ જન્મ લેવો છે. આજ્ઞા બહુ પ્રિટી ક્લિયર હતી. વલ્લભને થયું કે હવે આ આજ્ઞા સાર્થક કરવા માટે મને ગ્રહસ્થ બનવું પડશે, નહીં તો વલ્લભાચાર્યજી બ્રહ્મચારી રહેવાના હતા. લાઈક શંકરાચાર્યજી, રામાનુજાચાર્યજી, મધ્વાચાર્યજી, જે બીજા બધા આચાર્યો થયા ને, ગ્રહસ્થ નહીં હતા. વલ્લભ પણ સેમ રહેવાના હતા કે ગુરુ શિષ્ય પરંપરા. પણ વિઠ્ઠલનાથજી ઠાકોરજી એમણે આજ્ઞા કરી કે નહીં, મને તમારા ઘરમાં બાળક તરીકે જન્મ લેવો છે. અને ત્યારે શ્રી મહાપ્રભુજીએ એ આજ્ઞા માથે ચડાવી અને આપ કાશી પધાર્યા અને મહાલક્ષ્મી બહુજી સાથે આપશ્રીએ લગ્ન કર્યા. તો ઇન્ડિયામાં આજે પણ 32 વર્ષ છે ને, છોકરો થઈ જાય કુંવારો તો ચિંતા કરે માતા પિતા કે ઉંમર વધી ગઈ. ત્યારે આ તો બાલ વિવાહના જમાના હતા. તો પણ ઠાકોરજીની ઈચ્છા પૂર્ણ કરવા શ્રી વલ્લભાચાર્યજીએ લગ્ન કર્યા. અને પછી આપના ત્યાં જે બીજા લાલજી થયા એ માનવામાં આવે છે કે વિઠ્ઠલનાથજીનું જ સ્વરૂપ છે. એટલે એ મહારાષ્ટ્રના વિઠોબાની પાછળ આ નામ રાખવામાં આવે છે, વિઠ્ઠલ. તો એઝ અ વૈષ્ણવ એ તમે આમ એક હૃદયમાં ભાવના રાખજો કે નહીં, અમારા ગુસાઈજી સાક્ષાત ઠાકોરજી છે. જસ્ટ જે સૌરાષ્ટ્રમાં કહે ને કે મહાપ્રભુજીના ઝીણકા લાલજી નથી, ખબર, ઝીણકો વર્ડ વાપરે એ લોકો, નાનો છોકરો. પણ એવું નથી. મહાપ્રભુજી અને ગુસાઈજી એ બંને છે ને સામે ચાલીને પ્રગટ થયા છે. ડુ યુ નો ધ ફેક્ટ? મહાપ્રભુજીનું પ્રાગટ્ય કઈ રીતે થયું કહો મને. યજ્ઞનારાયણ ભટ્ટને સામેથી ઠાકોરજીએ કહ્યું કે જો તમે 100 સૌમ્યજ્ઞ કરો તો આઈ વિલ બી બોર્ન ઇન યોર ફેમિલી એઝ અ કિડ. કહ્યું હતું ને. ઠાકોરજીએ સામે ચાલીને આ પરિવારમાં આજ્ઞા કરી કે નહીં, મને આ ફેમિલીમાં જન્મ લેવો છે. પછી એ યજ્ઞ થયા. પછી ચંપારણમાં આપનું અગ્નિકુંડમાં પ્રાગટ્ય થયું એ મહાપ્રભુજી. એવી જ રીતે ગુસાઈજી પણ સેમ કે ઠાકોરજીએ સામે ચાલીને આજ્ઞા કરી કે મને તમારા પરિવારમાં જન્મ લેવો છે. એટલે આપણા વૈષ્ણવ તરીકે આપને, એટલે એ સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમની દૃષ્ટિથી જુઓ કે ઠાકોરજી સ્વયં પ્રગટ થયા માનવ દેહ, તો એ વિઠ્ઠલનાથજી છે. એટલે તો આપણા ત્યાં એમ માનવામાં આવે છે કે આ દુનિયામાં સૌથી વધારે ભાગ્યશાળી કોણ ખબર છે? આ દુનિયામાં સૌથી ભાગ્યશાળી કોઈક છે તો મહાલક્ષ્મી બહુજી. કેમ? કારણ કે એમના પતિ પણ પૂર્ણ પુરુષોત્તમ અને દીકરા પણ પૂર્ણ પુરુષોત્તમ. ખ્યાલ આવ્યો? આજે બે જે ચર્ચા કરું છું કે સામે ચાલીને પ્રગટ થયા મહાપ્રભુજી ને ગુસાઈજી, તો મહાપ્રભુજીના જે વહુજીની વાત કરું છું, મહાલક્ષ્મી વહુજી, એમના તો હસબન્ડ પણ પૂર્ણ પુરુષોત્તમ રહ્યા અને એમના જે લાલજી રહ્યા ગુસાઈજી એ પણ પૂર્ણ પુરુષોત્તમ. એટલે આપણા બુક્સમાં લખ્યું છે કે સૌથી ભાગ્યશાળી કોઈ હોય અહીંયા તો દેટ ઇઝ શ્રી મહાલક્ષ્મી બહુજી. તો એટલે ખાલી અહીંયા આપ લોકોને ખ્યાલ આવે કે આ રીતે વિઠ્ઠલનાથજી એટલે સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ છે. અને એ જે વિઠોબાના નામથી આપનું નામ રાખવામાં આવ્યું. આપનું પ્રાગટ્ય ક્યાં થયું? ચરણાઠ કરીને એક અલ્હાબાદ અને બનારસની પાસે 25-30 માઇલ પર જગ્યા છે, ત્યાં આપનું પ્રાગટ્ય થયું. અને એમ પણ એક થર્ડ વાત છે કે જે દિવસે પ્રાગટ્ય થયું એ દિવસે એક ઋષિ મુનિ આવ્યા મહાપ્રભુજીના દરવાજા પર અને એમને એક ઠાકોરજી પધરાવી ગયા અને કહી ગયા કે આ ઠાકોરજીનું નામ વિઠ્ઠલનાથ છે. ઠાકોરજી પધરાવ્યા અને અંદરથી સમાચાર આવ્યા કે અરે બહુજીના ત્યાં બીજા લાલનનું પ્રાગટ્ય થયું છે. એટલે એ ઠાકોરજીના નામ પરથી
શ્રી મહાપ્રભુજીએ પોતાના બીજા લાલજીનું નામ પણ વિઠ્ઠલ રાખી દીધું. એ ઠાકોરજી આજે નાથદ્વારામાં બિરાજે છે, ખબર વિઠ્ઠલનાથજીનું મંદિર છે. તો દેટ સેમ સ્વરૂપ આપણે પ્રીતમ પોલ થી જઈએ તો સામે શિંગારવાળાની દુકાન ને બધી છે ને, તો એ ઠાકોરજી એ જ પ્રભુ છે કે જે એક ઋષિમુનિ અચાનક અનાયાસ આવીને શ્રી મહાપ્રભુજીને પધરાવી ગયા. આપણા ત્યાં આ પ્રસંગ બહુ સુંદર છે કે આપ હસે દૌ હસે મેરે મન બસે. ન્યૂબોર્ન બેબીને ફર્સ્ટ ટાઈમ ખોળામાં લેવાની કેવી ફિલિંગ હોય? આપ લોકો ઘણાને આ ધ ફર્સ્ટ ટાઈમ યુ ટુક યોર બેબી, પોતાના ખોળામાં લીધો હોય માતા કે પિતાએ, કેટલો આનંદ આવે. તો આ એક પદમાં મહાપ્રભુજીએ જ્યારે ફર્સ્ટ ટાઈમ ગુસાઈજીને ખોળામાં લીધા, ખ્યાલ આવે ને? તો જો વિશ્વના દરેક ફાધર કેટલા ખુશ થાય બાળકને ખોળામાં લઈને, તો મહાપ્રભુજીને પણ કેવી આમ આનંદ આવ્યો હશે. તો એનું વિવરણ એ આ પદમાં કરવામાં આવે છે કે આપ હસે દૌ હસે, કે મહાપ્રભુજીએ પોતાના બાળકને જોઈને બહુ આનંદિત થયા અને બદલામાં નાના બાળક પણ હસ્યા. આપ હસે દૌ હસે, પહેલા વલ્લભ હસ્યા, પછી ગુસાઈજી પણ આપને જોઈને હસ્યા, અને આ બંનેને હસતા જોઈને મેરે મન બસે, એવું પદ છે. તો એટલે આ ખાલી આ એક સીન નું આપણે ઇમેજિનેશન કરીને તો જ આપણને રોમાંચ થઈ જાય વૈષ્ણવ, કે મહાપ્રભુજી ખુશ થયા હશે તો કેવો આમ આનંદ આવ્યો હશે. નહીં તો શ્રી વલ્લભ આપને ખબર છે ખૂબ ગંભીર પર્સનાલિટી રહ્યા, આમ જનરલી હસવું કે એવું કંઈ ન રહ્યું, હંમેશા ગંભીરતામાં આપ બિરાજ્યા. પણ ઓનલી એટ સર્ટન ટાઈમ્સ વલ્લભ પણ ખુશ થયા છે. અને એમાં ક્યારે કે જ્યારે પૂર્ણ પુરુષોત્તમ પોતાના ઘરમાં પ્રગટ થયા, તો પહેલી વખત બાળકને ખોળામાં લઈને, તો એ સમયનું વિવરણ આપણા ત્યાં કરવામાં આવ્યું છે. આ શ્રી વિઠ્ઠલ નું ખૂબ સુંદર નામ છે. એક એક નામની માળા, આઈ થિંક સર્વોત્તમ સ્તોત્ર પર આપણે ચર્ચા કરી હતી, અહીંયા આપણે 3-4 વર્ષ પહેલા કરી હતી, અને એમાં આપણે જોયું હતું કે એક એક નામની માળા થઈ શકે. સેમ તમને છે ને કોઈ જેમ તમારી ફેવરેટ ડિશ હોય, ફેવરેટ પ્લેસ હોય, એવી રીતે ફેવરેટ નામ હોઈ શકે, અને એમાં આપમાંથી કોઈને વિઠ્ઠલ ની માળા કરવી હોય તો તમે એ રીતે કરી શકો કે વિઠ્ઠલાય નમઃ, જે આજે છે ને, તો વિઠ્ઠલાય નમઃ, વિઠ્ઠલાય નમઃ, વિઠ્ઠલાય નમઃ, એ રીતે આપ માળા જે છે કરી શકો છો. પણ એની સંધિ વિચ્છેદ જો આપ કરો તો આ રીતે થાય છે કે વિદ પ્લસ ઠ પ્લસ લ. આજે આપણે જોયું કે લ નું તાત્પર્ય હેમલ, હેતલ, રૂપલ નું કે કોઈ પણ લ થી પૂર્ણ થતું હોય તો તાત્પર્ય કે એનાથી બન્યું હોય. એટલે આ રીતે શ્રી ગુસાઈજીનું અહીં નામ છે. હવે એટલે બીજું નામ આવે છે કૃપા સિંધુ. શ્રી વિઠ્ઠલ કૃપા સિંધુ જે છે, કૃપાના સાગર છે, સિંધુ એટલે દરિયો.